મુખ્ય કાવતરાખોર હજી પકડાયો નથી. એટલે આજે હાલનો જે બનાવ છે એને આજે અઠવાડિયા કરતા વધુ સમય થયો છે. આપને મેં જણાવ્યું એ પ્રમાણે કે કદાચ તપાસમાં કાંઈ એવું લાગશે તો અમે અમારી રજૂઆત ચોક્કસપણે સીટને કરશું. કોળી સમાજના વકીલોએ 6 સભ્યોની એક લીગલ ટીમની રચના કરી છે. સમાચારોમાં આગળ વાત કરીએ બીજા મહત્વપૂર્ણ સમાચારની તો ભાવનગરના બગદાણામાં કોળી યુવક પર હુમલાનો જે મામલો છે તેમાં કોળી સમાજના નીતિન બાળધિયા પર થયો હતો હુમલો. ભાવનગર જિલ્લાના કોળી સમાજના વકીલો થયા છે એકજૂટ. કોળી સમાજના વકીલોએ 6 સભ્યોની એક લીગલ ટીમની રચના કરી છે. તેની અંદર વાત કરવામાં આવે તો કિશોર શેખ, બાબુલ વાળા અને મુકેશ ઠાપાની ટીમમાં પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો સાથે જ મનીષાબેન રાઠોડ, હરેશ બાંભણિયા અને સાથે ધર્મેન્દ્રભાઈ ડાભી કે જેઓ હવે આ લીગલ ટીમના સભ્યો છે. કોળી સમાજના મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો જેઓ સીએમને મળ્યા હતા અને ત્યારબાદ એ એસઆઈટીની રચના કરવામાં આવી. એસઆઈટીની રચના બાદ હવે કોળી સમાજના વકીલો દ્વારા 6 સભ્યોની એક લીગલ ટીમ બનાવવામાં આવી છે. આ 6 સભ્યોની લીગલ ટીમ કે જે આ કેસની અંદર એસઆઈટીની જે રચના કરવામાં આવી છે, એસઆઈટીને જરૂરી પુરાવા, જરૂરી માર્ગદર્શન અને સામે લડત આપવા માટે આ 6 લોકોની ટીમ છે. ત્યાં કેસની અંદર એ સામે પક્ષે એટલે કે જે ફરિયાદી પક્ષે તેની સાથે રહી અને જે સામે આરોપ લાગ્યા છે તેની વિરુદ્ધમાં તેઓ લડત આપશે અને તેને જ લઈ તેઓ આજે એ હોસ્પિટલ ખાતે પણ મળવા ગયા હતા અને સાથે સાથે તેમના દ્વારા એસઆઈટીની જે રચના કરવામાં આવી છે અને સાથે આ 6 વકીલોની જે એક લીગલ ટીમ બનાવવામાં આવી છે, આ લીગલ ટીમ કેવા પ્રકારનું કામ કરશે, આ કેસમાં કેવા પ્રકારની મદદ એસઆઈટીની ટીમને કરશે તેને લઈ લીગલ ટીમના સભ્યો દ્વારા શું કહેવામાં આવ્યું આવો તે પણ જોઈએ. નમસ્કાર. આજ રોજ હનુમંત હોસ્પિટલ ખાતે નવનીતભાઈ બાલધિયા ઉપર જે જીવલેણ અને ઘાતકી હુમલો થયેલ, એ હુમલાના 7 દિવસ વીત્યા છતાં કોઈ પણ નક્કર પરિણામો મળ્યા નથી. મુખ્ય આરોપીઓ હજી પકડાયા નથી. મુખ્ય કાવતરાખોર હજી પકડાયો નથી. એ કાવતરાના સંદર્ભમાં એક પીઆઈ સાહેબ ડીવી ડાંગર સાહેબની બદલી થઈ ચૂકી છે. કેસ પટેલ સાહેબને જે તપાસ સોંપવામાં આવી હતી તેના ઉપર હવે એસઆઈટીની રચના થઈ ચૂકેલ છે. હવે એસઆઈટીની ટીમને અમારા વકીલ મંડળ દ્વારા જે અમારા 6 સભ્યોની ટીમની નિમણૂક કરવામાં આવેલ છે તેને અમારા દ્વારા જે તપાસમાં ક્યાંય પણ કોઈ ઢીલાશ ન રહી જાય તે માટે રજૂઆતો કરવામાં આવશે અને નવનીતભાઈના આરોપીઓને તત્કાલ સજા મળે તે માટે અમે સમગ્ર ભાવનગરના વકીલો, કોળી સમાજના વકીલો તત્પર અને તૈયાર રહેશું એ માટેની અમે ખાતરી આપીએ છીએ. જય કોળી સમાજ. ફરિયાદ થતી હોય તો એ ફરિયાદનો મુખ્ય હેતુ હોય કે એ ફરિયાદીને પૂરતો ન્યાય મળે. એટલે આજે હાલનો જે બનાવ છે એને આજે અઠવાડિયા કરતા વધુ સમય થયો છે. તેમ છતાં ફરિયાદ પક્ષ તરફથી એમને આ તપાસમાં યોગ્ય નહીં લાગતા આ ગુનાની અંદર જે કોઈ લોકો સંડોવાયેલા હોય એમની યોગ્ય તપાસ થઈ અને જે પણ આરોપી હોય એની બાબતે તપાસ થવા માટે સમગ્ર ગુજરાતના કોળી સમાજના તમામ આગેવાનો, તમામ અલગ અલગ સંસ્થા સાથે સંકળાયેલા આગેવાનો તમામે આની મુલાકાત લીધી છે. આ જે તપાસ છે એ તપાસ યોગ્ય દિશામાં નથી થઈ. એ બાબતે લઈને પ્રથમ જે પીઆઈ હતા ડાંગર સાહેબની પણ તાત્કાલિક બદલી કરવામાં આવી છે અને આજે જાણવા મળ્યા મુજબ ગુજરાત રાજ્ય સરકાર તરફથી આજે સીટની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની એક રચના કરવામાં આવી છે. એટલે આ બાબતે હવે અમને એવો વિશ્વાસ છે કે યોગ્ય તપાસ થશે. અમે આજે સૌ વકીલો મળી અને નવનીતભાઈની પૂછપરછ પૂછી અને બનાવ વિશેની એની પાસેથી માહિતી મેળવી છે. એટલે એ દિશામાં હવે સીટની ટીમ કઈ રીતે એની તપાસ કરશે અને કઈ રીતે અમારી એ તપાસના મુદ્દા અમારા છે એ અમે નક્કી કર્યા છે. એ મુજબની અમારી માગણી છે. એ મુજબનો તપાસ થાય અને નવનીતભાઈને યોગ્ય ન્યાય મળે એ માટેના અમારથી જે કરવું પડશે એ તમામ અમે પ્રયત્ન કરીશું. આજે અમે અહીંયા અમારી મુલાકાત હતી નવનીતભાઈને મળવા માટે, પણ અમારા બીજા એડવોકેટ મિત્ર કિશનભાઈ મેરને ત્યાં ગયા હતા. એમની સાથે અમારે ટેલિફોનિક વાત થઈ. તેઓ તમામ ધારાસભ્યશ્રીઓ અને સંસદ સભ્યશ્રીઓ સીએમ સાહેબને મળ્યા હતા અને ત્યારબાદ સરકારમાંથી એક સકારાત્મક કહી શકાય કે એક પગલું લેવામાં આવ્યું છે અને એક એસઆઈટી સીટની રચના કરવામાં આવી છે
અને સમગ્ર બનાવની અંદર અમારા જે તમામ ધારાસભ્યો છે, પછી કોઈ પણ પક્ષના હોય એ તમામ ધારાસભ્યો, સંસદ સભ્યો, આગેવાનશ્રીઓ, તમામ વિવિધ સંગઠનો એ તમામ અમારી સાથે છે અને આ બનાવની અંદર સંપૂર્ણ ન્યાય મળે એના માટે પૂરતી બધાની લડત છે. અમારું એ જ માટે અમે પણ એક અમારી લીગલ જે અમે ટીમ આ કેસને બારીકાઈથી જોવા માટે અમે અમારી ટીમ એક બનાવી છે કે એ એસઆઈટીની જે રચના થઈ છે એમાં પણ અમને કાંઈ એવું લાગશે કે આ મુદ્દાઓ છે એની ઉપર હજી તપાસ જરૂરી છે તો અમે 100% એને અમે વાત કરવાના છીએ, એમને મળવાના છીએ. અમે આજે પણ નવનીતભાઈને રૂબરૂ મળીને અમે બનાવ કેવી રીતે બન્યો, કેવી રીતે કયા સંજોગોમાં બનાવ બન્યો છે એની બહુ જ અમે એની એક વિગતની નોંધ લીધી છે, અમે નોટિંગ કર્યું છે. એટલે અમને હવે સીટ પાસેથી જે કાંઈ તપાસ થાય ને એમાં પણ અમને કાંઈ લાગે કે હજી સીસીટીવી કેમેરા છે, વિડીયો કોલ રેકોર્ડિંગ છે, સાયોગિક પુરાવા છે, સીસીટીવી કેમેરા છે, પંચનામા છે, ડિસ્કવરી પંચનામા છે, આરોપીઓનું જે કાંઈ છે એમાં જે કાંઈ અમને લાગશે તો અમે વધારાની તપાસ પણ એની પાસે અમે માગણી કરશું. નવનીતભાઈએ પણ અમે એને વાત કરી, જાણ કરી કે આપના બનાવની અંદર સરકારે સકારાત્મક રીતે એક અને આપણા સમાજના જે આગેવાન ધારાસભ્યો, સંસદ સભ્યો એ જે રજૂઆત કરી એના ફળ સ્વરૂપે આપણને સીટ એસઆઈટીની રચના કરી છે. તો એમણે પણ કીધું કે મને પણ વિશ્વાસ છે કે મને ન્યાય મળશે અને આપને મેં જણાવ્યું એ પ્રમાણે કે કદાચ તપાસમાં કાંઈ એવું લાગશે તો અમે અમારી રજૂઆત ચોક્કસપણે સીટને કરશું અને ત્યાર પછી ચાર્જશીટ આવ્યા પછી પણ અમને જો એવું લાગશે કે હજી આમાં પણ કંઈક તપાસમાં ખૂટે છે તો ફરિયાદી પાસે એટલે જે એપ્લિકન્ટ છે એની પાસે ખૂબ સ્કોપ છે. કાયદાની અંદર ઘણી બધી જોગવાઈ છે કે ચાર્જશીટ પછી પણ એમાં અમે ફરી તપાસ પણ કરાવી શકીએ અને ચાલુ ટ્રાયલે કોઈ આરોપીને માનો કે એ સાચી રીતે ઇન્વોલ્વ હોય અને સીટે કે પોલીસે એની ધરપકડ ન કરી હોય, એનું ઇન્વોલ્વમેન્ટ ન બતાવ્યું હોય તો ચાલુ ટ્રાયલે પણ એવા અનેક દાખલા ભાવનગર સેશન્સ કોર્ટમાં બનેલા છે કે નામદાર કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવે છે કે ભાઈ ખરેખર પુરાવા જોતા એવું લાગે છે કે આરોપી આ પણ આમાં સંડોવાયેલો છે તો એ પણ અમે કાર્યવાહી અમે કરશું.